ચાલોદ તાલુકાના પ્રથમપુર ગામે ભાઈ અને ભત્રીજાના ઝઘડા છોડાવવાની કોશિશ કરતા મોટા ભાઈની હત્યા થઈ। આજના કળયુગના સમયમાં ભાઈ ભાઈના સંબંધોમાં માત્ર દેખાવ પૂરતો જ રહી ગયું તેવું લાગી રહ્યું છે। આવો જ કિસ્સો દાહોદ જિલ્લાના ચાલોદ તાલુકાના પ્રથમપુર ગામે બન્યો છે, જેમાં જૂના કોઈ ઝઘડાની અદાવત રાખી બે કાકાના છોકરા સુભાષ સુરમલ હઠીલા અને સંજય રેવન હઠીલા તે કોઈ કારણોસર ઝઘડો કરી રહ્યા હતા। તે સમયે તેમને છોડાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઝઘડાનું સાંભળીને ચીમનભાઈ, જે બે આરોપી સંજય રવન અઠીલા મૃતકના ભત્રીજો થાય તથા રેવન ભીમા અઠીલા જે મૃતકનો નાનો ભાઈ થાય, તેમની ચીમનભાઈ કેમ ઝઘડો કરે છે તેમ કહેતા સંજયભાઈ અને રેવનભાઈએ ઉશ્કેરાઈ જતા પોતાના સગા મોટા ભાઈને લોખંડના ધારિયાથી ડાબા હાથે તથા માથાના ભાગે મારી મોટા ભાઈની ચીમની લોહી લુહાણ કરી પાડી દીધી હતી। જી, શું ઘટના બની હતી? અમે પહેલા એના નાના ભાઈ તને અમે મહેમાન જતા હતી, રકમ લઈ તો પહેરવા આપવા ગયો તો એનો મોટો ભાઈ ઉઠી કે તને અહીંયા ના પાડેલું છે આવવાનું, એમ કરીને ડાંગ લઈને મને મારવા માંડ્યું। પછી એના પછી એ આ મારો કાકો આવ્યો, હા એ બેમાં દીકરા તો એને દારીઓ મારી દીધી, ગાડી બીજ નહીં ગઈ। કેટલા જણા મરણ પામ્યા હતા? એક જ। તમારું નામ? સુભાષ સુરમલ હઠીલા। ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રથમપુર ગામે ધોળીદાતી ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં કુટુંબી ભાઈઓ વચ્ચે જૂની તકરાર હતી ખેતી બાબતેની, જેમાં મરણ જનાર ચીમનભાઈ હઠીલા નામે તેના પોતાના સગા ભત્રીજા સંજય હઠીલાએ માથામાં દારૂ મારીને મારી નાખેલ છે। તેમજ આ કામેના આરોપી મુખ્ય આરોપી સાથે તેના પિતા પણ સંડોવાયેલ છે। હાલ પોલીસે શું કાર્યવાહી હાથ કરી છે? બનાવની ગંભીરતા લઈ પોલીસે હાલ બંને આરોપીને અટક કરેલ છે, તેમજ આ કામે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે લીધેલ છે। ગંભીર ઈજાઓ થતાં મોટાભાઈનું સ્થળ પર જ મૃત્યુ થયા અને ઘટનાની જાણ લીંબડી પોલીસને થતાં સત્વરે પોલીસ ઘટના સ્થળે દોડી આવેલા સુભાષ સુરમલભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓને સંજય રેવન હઠીલા, રેવન ભીમા હઠીલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને બંને આરોપી ગણતરીના કલાકોમાં જ પકડીને જેલના સળિયા પાછળ ઢકેલી દીધા હતા। સુરેશ કાપડિયા, દાહોદ।